અમારું કઢી એટલે સોનાની દડી કહેવાય. ચીઝ ફોન્ડુ એ મોઝરેલા ચીઝ અને ક્રીમ એ બંને અમૂલની ફ્રેશ ક્રીમ અહીંયા યુઝ થાય છે. વાહ. पनीर अंगारा बेस पनीर अंगारा लसानिया यहाँ पे काफ़ी चलता है. આ જુઓ તમે ચીઝ પુલ થાય છે તે જુઓ. એ કમ્પ્લીટ પૂરેપૂરું ચીઝથી એટલું લોડેડ હોય ને તમને ગરમ ગરમ આ ખાવાનું સર્વ કરીને આપે. જ્યારથી આ બન્યું છે ત્યારથી મેં ઘણી વખત વિઝિટ કરી છે. સ્વાદ પણ સારો છે અને જે નામ રાખ્યું છે ટેસ્ટ ટેમ્પલ કે સ્વાદનું મંદિર, એ જ રીતે સ્વાદ એકદમ પરફેક્ટ સારો. ઘણી ફેમિલી સાથે કરીએ છીએ, ઓફિસર સાથે પણ કરીએ છીએ, બધા જોડે કરીએ છીએ. અહીંયા મેક્સિકન થાઈ ફૂડ બધું જ અહીંયા મળે છે. સ્પેશિયલ તંદૂરી આઈટમ છે. હું આ જ વિસ્તારની અંદર બાજુની સોસાયટીમાં રહું છું, તો અમારે બાજુની આમ કહીએ ને ટેસ્ટ ટેમ્પલ અહીંયા ઓપન થયું છે. પણ એટલું મસ્ત પંજાબી ડીશ ને પંજાબી તમારે સબ્જી રોટી એટલું મસ્ત મળે કે પંજાબી ખાવા માટે અહીંયા જ આવવું પડે તમારે. વાહ ભાઈ વાહ. આંગળા ચાટી જાય ને એવી પંજાબી સબ્જી છે. ઘણા બધા પંજાબી રેસ્ટોરન્ટ કવર કર્યા, પણ આમની જે પંજાબી સબ્જી છે ને ટેસ્ટ તો અફલાતૂન છે. ગણપતિ બાપ્પા મોરયા. જીગરભાઈ ખૂબ ખૂબ અભિનંદન, તમે અમારા કડીમાં આવ્યા, ટેસ્ટ ટેમ્પલ અમારી હોટલમાં આવ્યા, તમારા વિડીયો જોતા હતા એટલે અમને એવું થયું કે જીગરભાઈને બોલાવવા જોઈએ અને અત્યારે તમે અહીંયા આવ્યા છો, બહુ અમને આનંદ થયો. સાલથી સન્માન કરીએ છીએ અમે. થેન્ક યુ સો મચ. કડીની શરૂઆત બહુ જબરજસ્ત રહેવાની છે. અપકમિંગ ડેઝમાં બહુ સારા એવા વિડીયોઝ આવશે. તો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. પહેલી વાર સ્વાગત છે કડીમાં અને ઘણા બધા કડીના સબસ્ક્રાઈબર અમારી સાથે. દીપુભાઈને તો તમે જાણતા જ હશો, ખાવાના બહુ શોખીન છે. અમદાવાદના 2-3 વિડીયોમાં આપણે તમે જોયા હશે, જો તમે રેગ્યુલર વિડીયો જોતા હશો તો. હા, અને બીજા ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર છે. 1 વર્ષથી 2 વર્ષથી જોતા હતા અને મેસેજ કરતા હતા. આપણે એ લોકોને ખાલી અહીંયા બોલાવ્યા છે. કડીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અમારા આમંત્રણને માન આપીને તમે આયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને તમે કુકાભાઈને લાયા એના બદલ ખૂબ ખૂબ આભાર, કેમ કે કુકાભાઈ છેલ્લા 2 વર્ષથી વિડીયો જુએ છે અને જ્યારે પણ અમદાવાદનો વિડીયો હોય ક્યાં તો ઊંઝાનો વિડીયો હોય ત્યારે નીચે ખાસ કોમેન્ટ કરે કે ઉત્તર ગુજરાતમાં આવ્યો છે તો કડીમાં ખાસ આવજો. કુકાભાઈને બહુ જ તમને મળવાનો બહુ આગ્રહ હતો એટલે એમને કુકાભાઈએ મને ઘણી વખત કીધું મને કે જીગરભાઈને સાથે મુલાકાત કરાવો. મેં કીધું ચલો આજે જીગરભાઈને બોલાવી લઈએ કડીમાં. ધન્યવાદ જીગરભાઈ, તમે તમારો બહુ મોટો ફેન છે જીગરભાઈ. તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. વિશાલભાઈ, આ અમારા દર્શનભાઈ છે, આ તમારા બહુ સારા એવા ફેન છે. કિશનભાઈ, હા, આ બધા જ કડીના છે અહીંયા. બરાબર છે. અને કડીમાં તો આવા તમારા ઘણા બધા લોકો, મેં આપણે જે લાસ્ટ વિડીયો મૂક્યો હતો એમાં બહુ જ લોકોએ મેસેજો કર્યા કે જીગરભાઈને કડીમાં બોલાવો. કડીનો ખરેખર બહુ જબરજસ્ત પ્રેમ છે. અને જીગરભાઈ, આ અમારા બધા તમારા સબસ્ક્રાઈબર છે ને, તમારા માટે નાની એવી ગિફ્ટ લાયા છે, તો સ્વીકાર કરો એનો. હા, ભગવાનના આશીર્વાદ મળે ને તમે. થેન્ક યુ. હા, કે મારો વિડીયો બતાવશો ને કાઉન્ટર પર તો ટોટલ બિલ પર તમને 10% ડિસ્કાઉન્ટ આપશે. ઓનર જોડે વાત કરી છે, એ ડિસ્કાઉન્ટ ખાસ તમને મળશે. વિડીયો લાસ્ટ સુધી જોજો, ઘણી બધી વસ્તુ કવર થશે અહીંયા. સ્ટાર્ટર પણ આપણે ઘણા બધા ટાઈપના જોઈશું, અલગ અલગ યુનિક સ્ટાર્ટર જોઈશું. પંજાબી સબ્જી છે, મલ્ટી કિઝન રેસ્ટોરન્ટ એટલે સમજી જાઓ કે ઇટાલિયન અને મેક્સિકન દરેક વસ્તુ હશે. એમાંથી આપણે લિમિટેડ વસ્તુ મંગાવીશું. આમનું મેનુ તો બહુ મોટું છે. આ હોટલનું એડ્રેસ છે પેરેડાઇઝ પ્લાઝા, ડીજે સ્કૂલની સામે, નાની કડી રોડ, બરોબર. અને આ એડ્રેસ સ્ક્રીન પર પણ જોવા મળશે. અમારી ટેસ્ટ ટેમ્પલ રેસ્ટોરન્ટ છે કડી શહેરમાં. સિટિંગ કેપેસિટી 80 લોકોની છે. હા, બેન્ક્વેટ હોલ પણ છે. આપણે 200 જણની કેપેસિટી વાળો બેન્ક્વેટ હોલ છે આપણે જોડે. બેન્ક્વેટમાં તમારું પેકેજ અલગ હોય છે ને? હા, પેકેજ અલગ હોય છે. અમારી જોડે 4 પેકેજ છે બેન્ક્વેટમાં. બધા અલગ અલગ, નોર્મલ રાઇડથી હાઈ રાઇડ સુધી બધા જ પેકેજ છે આપણી જોડે. આપણું કિચન છે, તમે કિચનમાં પણ આવી શકો, જોઈ શકો છો. અમારું કિચન છે. અહીંયા મેક્સિકન થાઈ ફૂડ બધું જ અહીંયા મળે છે. અહીંયા તંદૂર પિઝા ને બધું અહીંયા મેં થાય છે. મારા શેફ છે. ઓકે, અહીંયા ઇટાલિયન છે ને? આ જગ્યા ઇટાલિયન છે. બરાબર. પેલી બાજુ ચાઇનીઝ સેક્શન. આ બાજુ ચાઇનીઝ સેક્શન છે, તંદૂર સેક્શન છે. આ બાજુ ભરાઉલા આલુ બને છે આપણા ત્યાં. હા, ભરવાન આલુ બને છે અત્યારે. સ્પેશિયલ તંદૂરી આઈટમ. સ્પેશિયલ તંદૂરી આઈટમ છે. અને આ બાજુ અમારું ચાઇનીઝ સેક્શન છે. પેલી બાજુ તંદૂર સેક્શન. અને આ બાજુ તમે જોઈ શકો અમારું ઇન્ડિયન છે, પંજાબી બધું ફૂડ આ બાજુ બને છે અમારે. ઓકે.
પંજાબી ફૂડ અહીંયા બને છે. હા, પંજાબી ફૂડ અહીંયા બને. અમારે બધી અમૂલની આઈટમ યુઝ થાય છે અહીંયા. પહાડી પનીર ટિક્કા, વેજ સ્પ્રિંગ રોલ, અને સ્પ્રિંગ રોલની સાથે છે ને આમ શેઝવાન ટાઈપની એક ચટણી આવે છે. એ ચટણી ખરેખર બસ જોતાની સાથે તો બહુ ટેસ્ટી લાગે છે. તમે સારું થયું તમે અહીંયા કડીની અંદર અમારા પધાર્યા. જીગરભાઈ, તમારા અમે યુટ્યુબની અંદર એટલા બધા વિડીયો જોયા કે તમારા વિડીયો એટલા મસ્ત અને મજેદાર છે ને Thank you. કે આમ એવું લાગે કે દરેક ફૂડ ઓલેક જે પણ માણસો હોય ને કે આમ કમ્પ્લીટ એટલું ખાવાનો ટેસ્ટ હોય ને તમારા ફૂડની અંદર, અને કમ્પ્લીટ આમ વિડીયોમાં એવી મજા આવી જાય ને કે તમારા વિડીયો જોઈને આમ ખાવાની ઈચ્છા થઈ જાય. અને અમારે ક્યારની ફરમાઈશ હતી કે ઉત્તર ગુજરાત તમે ભરૂચ, સુરત, બરોડા બધી જગ્યાએ તમે ફૂડ બ્લોગ બનાવે. અમારે ક્યારની ઈચ્છા હતી ઉત્તર ગુજરાતના લોકોને અને કે કડી નિવાસીઓને કે તમે પણ અમારા સિટીમાં આવો અને કે તમે ફૂડ વિડીયો બનાવો. 3 થી 4 વખત હું અમારા ફેમિલી સાથે આવેલો. અહીંનું ફૂડ એટલું મસ્ત હોય છે ને કે એટલું ખરેખર આમ દિલથી તમે ખાશો ને બહુ મસ્ત લાગશે તમને. ટેસ્ટ આમ મજા આવે, તમે વારંવાર અહીંયા આવશો. ઓકે, તો ફાઇનલી આપણે સ્પ્રિંગ રોલ ટ્રાય કરીએ અને થોડી ઘણી શેઝવાન ચટણી. કેવો લાગે તમને ટેસ્ટ સ્પ્રિંગ રોલનો? સ્પ્રિંગ રોલ તો કમાલ કરે જ છે અને ડબલ કમાલ સાથે એની ચટણી કરે. હા, શેઝવાન ચટણી વગર તો સ્પ્રિંગ રોલ ખાવાની મજા જ ના આવે. અને આજે ચીઝ ખાસ્તા કબાબ, આટલું ચીઝી સ્ટફિંગ, એકદમ યુનિક ટેસ્ટ છે આનો. એકદમ ચીઝી ટાઈપનું હશે. ચીઝી અને થોડુંક ચાઇનીઝ ટાઈપનું. અરે વાહ, આ જુઓ ચીઝ ફોન્ડુ. આ પણ અહીંનું એક યુનિક આઈટમ છે. તમે એકવાર જરૂર ટ્રાય તો કરજો, તમને દિલ ખુશ થઈ જશે તમારું. ડીશની અંદર તમારે લેવાનું નથી હોતું, ડીશની અંદર સર્વ કરવાનું નથી હોતું. આ તમારે ડાયરેક્ટ આમાં જ ખાવાનું હોય છે. એની સાથે આપવામાં આવે છે સ્ટીક. આ સ્ટીક લીધી અને અંદર ડીપ કર્યું. આ ગરમા ગરમ આ જે દેખાય છે ને એ મોઝરેલા ચીઝ અને ક્રીમ, એ બંને અમૂલની ફ્રેશ ક્રીમ અહીંયા યુઝ થાય છે. વાહ. અને આ પણ તમે સ્ટીક જોઈ શકો છો કે અહીંયા આખા કડીની અંદર આ યુનિક ટાઈપની સ્ટીક છે. એ ખરેખર જબરજસ્ત કમાલ કરે છે. આમનો આજે ક્રીમી ચીઝ કહી શકો તમે. વાહ. તમે ખાલી નાચોસ જોડે તો ટ્રાય કરો એકવાર. નાચોસ પણ આની સાથે બહુ મસ્ત લાગે છે. નાચોસ જોડે પણ આપણે ટ્રાય કરીએ. એકચ્યુઅલમાં આવી રીતે જ ખાવાનું હોય છે ફોન્ડુ. તમારા નાચોસ ક્રિસ્પી હશે, સાથે સાથે તમારા જે આ ચીઝ ડીપ છે જે એકદમ આમ ક્રીમી, એટલું આમ ચીઝી આમ જે ચીઝી લવર હોય એના માટે આ ડિશ ટ્રાય કરવું જરૂરી છે. તો ચાલો ફાઇનલી આપણે ટ્રાય કરીએ ગરમા ગરમ लजानिया. और यहाँ पे बेस्ट चलता है लजानिया. लजानिया यहाँ पे काफ़ी चलता है. वाह, આ જુઓ તમે ચીઝ પુલ થાય છે તે જુઓ. ખરેખર બસ આટલું તમે ચીઝ જોઈ શકો છો આની અંદર કેટલું ભરપૂર માત્રામાં છે. લઝાનિયામાં અંદર છે ને એકદમ જબરદસ્ત આમ ટેંગી ટેસ્ટ તમને લાગે છે. ખરેખર તમારું મજા આવી જશે ચીઝ જમવાની. લવર માટે તો બસ બેસ્ટ જગ્યા કહી શકું. અને લઝાનિયા તો ખાસ ટ્રાય કરજો અહીંયા આવીને ચીઝ લવર માટે. તો આ છે પનીર મસલન, એક યુનિક ટાઈપની પંજાબી સબ્જી. ऊपर से फ्राई भिंडी है. ફ્રાય ભીંડી ઉપરથી. વાહ, ક્રન્ચીનેસ માટે રાખે છે. અમારા જીગરભાઈ તમને એક વાત કહીએ ને તો અમારા પહેલાં અહીંયા અમારે પંજાબી ખાવાવાળા શોખીન હતા, પણ એમને કેવું પંજાબી અમારે ખાવું હોય ને આમ જમવા માટે. હા, કોણ છે? બોરાસાઈ. ભાઈ પહેલી વાર નામ સાંભળ્યું. જનરલી છે ને તમે પનીર અંદર પીસીસમાં કાં તો ग्रेड है इसका. ચીઝ ગ્રેડ. હા, આપણે વાત અધૂરી રહી ગઈ હતી જીગરભાઈ. અમારે એવું હતું કે અહીંયા અમારે પનીરનું આમ કહીએ ને પનીરની સબ્જી એટલી મસ્ત મળે. અને પછી બીજું અમારે પંજાબી ખાવાવાળા શોખીન બધા, તો એના માટે અમારે શું પહેલાં 50 કિલોમીટર આમ અમદાવાદ દૂર જવું પડતું હતું. અમદાવાદ જવું પડતું, કલોલ જવું પડતું, મહેસાણા જવું. પણ છેલ્લા આમ કહીએ ને છેલ્લા 1.5-2 વર્ષથી અમારા કડીની અંદર કાયદેસર આમ કહીએ ને રેસ્ટોરન્ટ એટલા ઓપન થઈ ગયા. અને પછી આમ અમારે ક્યાંય દૂર જવાનું નહીં પડતું. અને અમારા રેસિડેન્શિયલ એરિયા આજુબાજુની અંદર જ અમારે એટલા બધા રેસ્ટોરન્ટ ઓપન થઈ ગયા. અને એમાંથી હું આ જ વિસ્તારની અંદર બાજુની સોસાયટીમાં રહું છું. તો અમારે બાજુની જ આમ કહીએ ને ટેસ્ટ ટેમ્પલ અહીંયા ઓપન થયું છે. પણ એટલું મસ્ત પંજાબી ડીશ ને પંજાબી તમારે સબ્જી રોટી એટલું મસ્ત મળે કે પંજાબી ખાવા માટે અહીંયા જ આવવું પડે તમારે. વાહ ભાઈ વાહ. જે અમદાવાદ જતા હતા સ્પેશિયલ ખાવાના શોખીન લોકો, એ લોકો આજે કડીમાં આ જગ્યાએ ખાવાનું પસંદ કરે છે. એટલે સમજી જાઓ કે વસ્તુ સારી જ છે. ચાલો ફાઇનલી ટ્રાય કરીએ સબ્જી રોટી મેઇન કોર્સમાં. ગજબની સબ્જી. આ મિસી રોટી છે, જોતાની સાથે ખરેખર આમ બસ એકદમ ક્રિસ્પી છે. આ જુઓ બિસ્કિટની જેમ તૂટી ગઈ. તો મિસી રોટી અને બીજી એક જ્યારે પંજાબી સબ્જી હોય હા તો એની સાથે ક્રિસ્પી આમ તંદૂરી રોટી આમ કહીએ ને એની ખાવાનું જે કોમ્બિનેશન તમને જે મજા આવે ને એટલું આમ મજા આવી જાય ને તમને ખાવાની. ત્યારે જ કે લાગ્યું કે ના પંજાબી આપણે ખાધું. ખરેખર બહુ મજા આવી જાય. એનું કોમ્બિનેશન તંદૂરી રોટીનું ક્રિસ્પી હોય જો અને સાથે પનીરનું મસ્ત તડકાવાળું મસ્ત એટલું શાક કમ્પ્લીટ હોય ને બહુ મજા આવી જાય તમને. ખરેખર બસ આમની જે બંને સબ્જી મેં ટ્રાય કરી, બંને સબ્જીમાં ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. એકદમ પ્રીમિયમ ક્વોલિટીની ગ્રેવી છે પંજાબીની.
ટેસ્ટ તો અફલાતૂન છે. ક્રિસ્પી ભીંડી જે આ લોકોએ ઉપર રાખી છે ને એ તમારા મોંમાં એટલી મસ્ત ક્રિસ્પીનેસ લાવશે ને પંજાબી ગ્રેવી સાથે. હું કહું છું તમારે અહીંયા આવીને ટેસ્ટ કરવું પડશે. પંજાબી તો ઘણી બધી જગ્યાએ મેં ટ્રાય કર્યું. તમે જ્યારે આ સબ્જી ટેસ્ટ કરશો ને એની અંદર તમને જે ચીઝ ક્રીમનું હોય ને એ અંદર ડીપ હોય છે, જે તમને પંજાબીનો સ્વાદ એટલો મસ્ત આપશે ને કે પંજાબી સબ્જી ખાવાની તમને ત્યારે જ મજા આવશે. ખરેખર આંગળા ચાટી જઈશ. આંગળા ચાટી જાય ને એવી પંજાબી સબ્જી છે, એકદમ ટેસ્ટી છે, ખાવાની ખરેખર મજા આવશે. ઘણા બધા પંજાબી રેસ્ટોરન્ટ કવર કર્યા પણ આમની જે પંજાબી સબ્જી છે ને મોસમાં નહીં. ઇન્સ્ટાગ્રામ મારું આઈડી છે kuko8.x. અચ્છા, તો કુકાભાઈને બી ફોલો કરી દેજો અને ફરીથી મળીએ આપણે એક નવા સિટીમાં એક નવા વિડીયોમાં. અને તમે જીગરભાઈનું યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બધા જ વિડીયોને લાઈક કરજો. ચલો બાય બાય.